પોરબંદરમાં ભગવાન પરશુરામ માર્ગ પર સરકારી પડતર જગ્યામાં 3 વર્ષ પૂર્વે દુકાનો સહિતના બાંધકામ થયા બાદ મનપા દ્વારા આ વિસ્તારના 12 લોકોને નોટિસ પાઠવી હતી, જેમાં એક દબાણ કરનારે પેશકદમી હોવા છતાં પાલિકાના પૂર્વ ચીફ ઓફિસરે પૈસા દઈ બાંધકામને મંજૂરી આપી હોવાના આક્ષેપ કર્યા હતા, જે મામલે નવો વળાંક આવ્યો હોય તેમ આવા આક્ષેપ દબાણ દૂર થતા અટકાવવા થયા હોવાનું જણાવાયું છે. પોરબંદરના ભગવાન પરશુરામ માર્ગ પર 2 મુખ્ય કોલેજ, ભાજપ કાર્યાલય ઉપરાંત ટ્યુશન ક્લાસીસ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલો હોવાથી હાલ આ માર્ગ પણ સતત ધમધમતો રહે છે અને આ માર્ગ પર જમીનોના ભાવ પણ અનેક ગણા વધ્યા છે. ત્યારે 4 વર્ષ પૂર્વે આ માર્ગ પર આવેલ સરકારી પડતર જમીન પર કેટલાક દબાણકારોએ પાર્કિંગ, ઓટલા વગેરે ખડકી દીધા હતા, તો ધાર્મિક સ્થાનની બહારના ભાગે 4 દુકાનો પણ ધમધમી હતી. તાજેતરમાં મનપા જાહેર થયા બાદ તંત્ર દ્વારા સરકારી જમીનો પર નોટિસ પાઠવી દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ માર્ગ પર પણ 12 લોકોને નોટિસ પાઠવી 1 અઠવાડિયામાં તેઓને જગ્યાની માલિકીના પુરાવા રજૂ કરવા જણાવાયું છે, જેના પગલે ચકચાર મચી હતી. માર્ગ પર આવેલ પાલિકાના પમ્પિંગ સ્ટેશન સામે 3 દુકાનો બનાવનાર પાલિકાના જ પૂર્વ કર્મચારી લખધીર સામત ઓળેદરાએ મીડિયા સમક્ષ એવો આક્ષેપ કર્યો હતો કે તેઓએ નગરપાલિકા હતી ત્યારે હાલના ડેપ્યુટી કમિશનર અને પૂર્વ ચીફ ઓફિસર મનન ચતુર્વેદીના માણસને ₹10 લાખ ચૂકવીને બાંધકામ સહિત તમામ પ્રકારની મંજૂરી મેળવી હતી, જે મામલે નવો વળાંક આવ્યો છે અને દબાણ કરનારે અધિકારીઓ પર પ્રેશર લાવવા આવા આક્ષેપ કર્યા હોવાનું જાહેર થયું છે, કારણ કે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પેશકદમી અને દબાણ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ મુખ્ય માર્ગ ઉપર ગેરકાયદેસર ખડકાયેલા ઓટલા અને બંડા તોડી પાડવામાં આવ્યા બાદ પંચાયત ચોકી નજીક 4 થી 5 દાયકા જૂના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા અને હાલમાં પણ અનેક સ્થળોએ દબાણ દૂર કરવા નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહી છે. ગોઢાણીયા કોલેજ સામે પણ 4 વર્ષથી સરકારી જમીન પર ખડકી દેવાયેલ દુકાનોને નોટિસ અપાઈ છે, જેને પગલે દબાણકર્તાઓ દ્વારા નોટિસ પાઠવનાર અધિકારીઓ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જે અંગે મનન ચતુર્વેદીએ એવું જણાવ્યું હતું કે તેઓ આક્ષેપો કરનારાને ઓળખતા પણ નથી. તાજેતરમાં તેઓએ જાતે જ નોટિસ પાઠવી હતી, જેને કારણે તેમના પણ મનગણત આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, પરંતુ મનપા કોઈ પણ દબાવમાં આવ્યા વગર, કોઈ શેર શરમ રાખ્યા વગર જ્યાં પણ પેશકદમી હશે તે દૂર કરશે જ અને દબાણ હટાવ કામગીરી ચાલુ જ રહેશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું લખધીર સામત ઓળેદરા, પૂર્વ નગરપાલિકાનો કર્મચારી. આથી જાહેર જનતાને જણાવું છું કે ગોઢાણીયા કોલેજ રોડ ઉપર મારી 3 દુકાનો આવેલી છે. એમની અંદર નગરપાલિકાએ હરેક વસ્તુની અંદર મને મંજૂરી આપેલ છે. પેશકદમીનું છે એને ખબર છે, છતાંય ચીફ ઓફિસરની સહીવાળી મંજૂરી મને આપી અને આજ હવે એમ કહે કે તમારી દુકાનો પાડી નાખી. તો મારી દુકાનમાં 10 લાખનો આઈસ્ક્રીમનો માલ પડ્યો, મારે કોલ્ડ સ્ટોરેજ ગોતવા ક્યાં જવું? મારી મરણ મૂડી આ વિખાઈ ગઈ. આ મંજૂરી દેવાના ₹10 લાખ મેં આપ્યા. ચીફ ઓફિસરના માણસ મનનભાઈ ચતુર્વેદી, મારી પાસે બધી મંજૂરી છે. નગરપાલિકાએ NOC આપેલી છે, નગરપાલિકાએ લાયસન્સ આપેલા છે, નગરપાલિકાએ બાંધકામ રહેણાંકમાંથી કોમર્શિયલ કરી દીધેલું છે, તેની મંજૂરી મારી પાસે છે. ચીફ ઓફિસરે જ મને મંજૂરી આપેલ છે અને આજ હવે કહે કે આ પાડી નાખવું તો મારે જવું ત્યાં મારી મરણ મૂડી આખી વપરાઈ ગઈ. હા, બીજા કોઈને નોટિસ નહોતી આપી, આ બધાને મૌખિક કહી ગયા છે. આ ગુરુવારે સાહેબ આવી ગુરુવારે ખાલી કરી નાખજો, તમારું ડેમોલેશન કરી નાખવાનું છે. મારી બાજુમાં જ કાયદેસરની બિલ્ડિંગ છે અને હવે એમ કહે કે આ પાડી નાખો, તો કેમ આ મંજૂરી લીધીના રૂપિયા આપ્યા એનો આપીએ કોણ? મને 10 લાખના આક્ષેપ થયા છે, ખરેખર શું છે એમાં? જે પોરબંદર મહાનગરપાલિકાએ તાજેતરમાં પમ્પિંગ સ્ટેશન છે ગોઢાણીયાની સામે જે છે તેમને નોટિસો આપેલી હતી દબાણની. એ બાબતે કોઈ એક વ્યક્તિ છે એમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે નગરપાલિકાએ જે તે સમયે પૈસા લઈને એમને પરવાનગી આપેલી એ કોઈપણ પ્રકારના આધાર પુરાવા એમણે હજુ સુધી રજૂ કરેલ નથી અમને મિલકતના, અને માલિકી બાબતે કોઈ પણ એમના આધાર પુરાવા હોય
તો તેઓ રજૂ કરે તો તેમને મહાનગરપાલિકા છે તે મુજબની કાર્યવાહી સામે કરી આપશે અને જે અન્ય આક્ષેપો છે તે બાબતે કોઈ પણ આધાર પુરાવો એ રજૂ કરે તેવી મારે તમને જણાવવાનું.